વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે જોઈએ સ્વાધ્યાય જે 14.1 છે એમાં દાખલા નંબર 8. આ આપણો છેલ્લો દાખલો છે આ સ્વાધ્યાયનો. હવે એ દાખલામાં રકમમાં આપણને લીધેલું છે કે અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમમિતિ ધરાવે છે. એમાં એ છે ઉભો અરીસો. હવે એવા કયા મૂળાક્ષર છે એ થી લઈને z સુધીમાં કે જે ઊભી પરાવર્તિત સમમિતિ ધરાવે છે. ત્યાર પછી આડો અરીસો એટલે કે આડી પરાવર્તિત સમમિતિ ધરાવે છે. અને ત્યાર પછી સી આડો અને ઊભો બંને અરીસો એટલે કે અમુક અક્ષરો એવા છે કે જે આડી અને ઊભી બંને સમમિતિ રેખા ધરાવે છે. એના માટે આપણે શું કરીશું, આપણે એક એક મૂળાક્ષર છે એ ચેક કરતા જશું. ચલો, પહેલા છે એ. હવે વિદ્યાર્થી મિત્રો એ છે એ આપણે જોઈએ કઈ સમમિતિ ધરાવે છે, આડી કે ઊભી અથવા તો બંને. તો એ મૂળાક્ષર છે વિદ્યાર્થી મિત્રો એ ઊભી સમમિતિની રેખા ધરાવે. કારણ કે તમે આને અરીસામાં છે રાખો, બરાબર, ઊભા અરીસામાં, એટલે આ જેવો એ છે એવો જ તમને ઊભા અરીસામાં દેખાશે. આમાં છે આડી સમમિતિની રેખા આવે, કારણ કે આડી આવે તો છે આ ભાગ અને આ ભાગ કેવો થઈ જાય, અલગ અલગ થઈ જાય, બરાબર, એટલે કે આ રીતે થાય, બરાબર. જો આડી સમમિતિની રેખા લઈએ તો આ ભાગ અલગ છે અને આ અલગ છે, મતલબ અહીંયા સમમિતિની રેખા હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ બી. તો હવે બી માં તો છે ઊભી સમમિતિની રેખા આવે નહીં, બરાબર. જો ઊભી સમમિતિની રેખા હું દોરું તો આ ભાગ અને આ ભાગ કેવા થઈ જશે, અલગ અલગ, એટલે બી માં ઊભી સમમિતિની રેખા નહીં આવે. કેવી આવશે, આડી આવશે. એટલે એમાં આપણે જે આડા અરીસાનું જે પ્રતિબિંબ છે એમાં એનો સમાવેશ કરીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સી. તો સી છે એમાં આપણે જોઈશું કે ઊભી સમમિતિની રેખા આવે નહીં. જો ઊભી આવે તો આ ભાગ અને આ ભાગ કેવો થઈ જાય, અલગ અલગ, એટલે સી માં પણ કેવી આવશે સમમિતિની રેખા, આડી. એટલે કે આડા અરીસામાં તમે જોવો તો તમને સી સરખો દેખાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ડી. તો ડી છે એમાં પણ એવું જ થશે, આડી જ સમમિતિની રેખા આવે, ઊભી આવે નહીં. ઊભી આવે તો આ ભાગ અને આ ભાગ કેવો થાય, એમાં પણ આડી સમમિતિની રેખા દર્શાવીશું આપણે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. આગળ આવે છે ઈ. તો વિદ્યાર્થી મિત્રો ઈ છે એમાં પણ આડી જ સમમિતિની રેખા આવશે, ઊભી આવે નહીં. તો અહીંયા દર્શાવીએ આપણે. ત્યાર પછી એફ. તો વિદ્યાર્થી મિત્રો એફ એવો આકાર છે જેમાં આપણે ઊભી સમમિતિની રેખા પણ ન દોરી શકીએ અને આડી પણ ન દોરી શકીએ, કારણ કે ઊભી કે આડી સમમિતિની બેમાંથી કોઈ રેખામાં એફ છે એનો આકાર આપણને સરખો દેખાશે નહીં. એટલે ટૂંકમાં એના આપણે ભાગ પાડીએ તો એનો ભાગ છે બંધ બેસે નહીં. એટલે એફ છે એનો સમાવેશ ઊભી કે આડી બંનેમાંથી એકમાં પણ થશે નહીં. ત્યાર પછી જી. તો જી નો સમાવેશ પણ આડી સમમિતિ કે ઊભી સમમિતિ બેમાંથી એકમાં થશે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એચ. તો એચ માં છે હું આવી રીતે ઊભી સમમિતિની રેખા દોરું તો પણ મને આ ભાગ અને આ ભાગ કેવા મળે છે, સરખા. અને જો આડી સમમિતિની રેખા દોરું તો આ ભાગ અને આ ભાગ કેવો મળે, સરખો મળે. મતલબ એચ એવો આકાર છે જેમાં ઊભી અને આડી બંને સમમિતિની રેખા મળે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આવે આઈ. તો આઈ છે એમાં આડી સમમિતિની રેખા દોરું તો આ ભાગ અને આ ભાગ છે બીજા ઉપર બંધ બેસે, બરાબર. ત્યાર પછી હું છે અહીંયા આવી રીતે ઊભી સમમિતિની રેખા દોરું તો પણ મને બંને ભાગ બંધ બેસતા મળે. એટલે એચ પણ એવો છે આલ્ફાબેટ કે જેમાં આપણને આડી અને ઊભી બંને સમમિતિની રેખા મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ જે. તો હવે જે છે એમાં આપણે જો ઊભી સમમિતિની રેખા દોરીએ તો આ ભાગ અને આ ભાગ સમમિત થાય નહીં. એવી રીતે આડી દોરીએ તો પણ જે છે એ આપણને સમમિત આકાર મળશે નહીં. એટલે જેનો સમાવેશ ઊભી કે આડી બંનેમાંથી એક પણ માં થશે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે કે. તો કેમાં છે વિદ્યાર્થી મિત્રો ઊભી સમમિતિની રેખા તો નહીં આવે પણ આડી આવે. અને આ રીતે ભાગ કરું તો આ ભાગ છે બીજા ઉપર સમમિત થાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ એલ. અહીંયા આપણે છે બધા
આડી બંનેમાંથી એક પણ સમમિતિની રેખા આવશે નહીં, કારણ કે જો આપણે ઊભી સમમિતિની રેખા દોરીએ તો પણ આ આકાર સમમિત થતો નથી અને આડી દોરીએ તો પણ સમમિત થતો નથી. ત્યાર પછી આવે છે આકાર એમ. તો હવે એમ છે એમાં આપણને આડી સમમિતિની રેખા તો ન મળે, કેવી મળે? ઊભી મળે. જો ઊભી દોરીએ તો જ આકાર કેવો થાય? સમમિત થાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે એમ. હવે એમ એવો આકાર છે જેમાં આપણે ન તો ઊભી સમમિતિની રેખા દોરી શકીએ ન તો આડી, એટલે એનો સમાવેશ બંનેમાંથી એકમાં પણ થશે નહીં. ત્યાર પછી આવે છે ઓ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ ઓ જે છે બરાબર, એમાં આપણે ઊભી પણ સમમિતિની રેખા દોરી શકીએ અને આડી પણ દોરી શકીએ. એટલે ઓનો સમાવેશ છે બંનેમાં થશે બરાબર, ઊભી સમમિતિની રેખામાં પણ થશે અને આડી સમમિતિની રેખામાં પણ થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પી. તો પી નો સમાવેશ છે વિદ્યાર્થી મિત્રો એક પણ સમમિતિની રેખામાં થાય નહીં. એમાં આપણે ઊભી પણ સમમિતિની રેખા ન દોરી શકીએ અને આડી પણ ન દોરી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પી પછી આવે છે ક્યુ. તો ક્યુ માં પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઊભી પણ સમમિતિની રેખા ન દોરી શકીએ અને આડી પણ દોરી શકીએ નહીં. ત્યાર પછી આર. તો આર માં પણ એવું થશે ન તો આપણે ઊભી સમમિતિની રેખા દોરી શકીએ ન તો આડી. ત્યાર પછી એસ. તો એસ માં પણ એવું થશે ઊભી પણ ન દોરી શકીએ અને આડી પણ ન દોરી શકીએ, કારણ કે કોઈ પણ સંજોગે એસ છે એ ઊભા દિશામાં કે આડા દિશામાં આપણને એનું સરખું પ્રતિબિંબ મળે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે ટી. હવે વિદ્યાર્થી મિત્રો ટી છે એ આપણે જોઈએ તો એમાં આપણને છે ઊભી સમમિતિની રેખા મળે બરાબર. આ રીતે આપણે એનો ભાગ કરીએ તો બંને ભાગ છે એકબીજા ઉપર આપણને બંધ બેસતા દેખાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે યુ. તો યુ છે એમાં પણ આપણને ખ્યાલ છે કે ઊભી સમમિતિની રેખા મળે, આડી સમમિતિની રેખા મળે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આટલા જે આકાર છે બરાબર યુ સુધી આપણે જોયા, એનું આપણે જોઈ લઈએ કે એમાંથી કયા આકાર ઊભા રેખામાં આવશે, કયા આકારનો સમાવેશ આપણે આડા રેખામાં કરીશું અને કેનો આપણે સમાવેશ આડા અને ઊભા બંને રેખામાં કરીશું. તો અહીંયા લખીએ આપણે મૂળાક્ષરો એ, ત્યાર પછી ઊભી સમમિતિમાં કયો આવશે આકાર? એચ આઈ. ત્યાર પછી આવશે એમ. આ જે નહીં આવે બરાબર, એટલે તમને ખાલી સમજાવવા લખેલું હતું. ત્યાર પછી આવશે ઓ. ત્યાર પછી આવશે ટી અને યુ. હવે આડી સમમિતિના મૂળાક્ષરો આપણે લખીએ. એમાં આપણે જોઈએ તો બી, ત્યાર પછી સી, ડી, ઈ, એચ, આઈ. ત્યાર પછી કે. ત્યાર પછી ઓ પણ આવશે. ઓ. હવે એ કોઈ છે આપણને આડી સમમિતિમાં મળશે નહીં. હવે આગળ આપણે જોઈએ બી મૂળાક્ષરથી. હવે વિદ્યાર્થી મિત્રો બી મૂળાક્ષર છે એમાં તમને બધાને ખ્યાલ છે કે કેવી મળે? ઊભી સમમિતિની રેખા મળે, આડી મળે નહીં. આડી કરીએ તો આ ભાગ અને આ ભાગ કેવા થાય? અલગ અલગ થાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ડબલ્યુ. તો ડબલ્યુ માં પણ આપણને ઊભી જ સમમિતિની રેખા મળશે બરાબર, આડી મળે નહીં. ત્યાર પછી એક્સ. તો વિદ્યાર્થી મિત્રો એક્સ માં આપણને ઊભી સમમિતિની રેખા પણ મળે અને આડી પણ
મળે. ત્યાર પછી આવે y. તો વિદ્યાર્થી મિત્રો y માં છે આપણને ઊભી સમમિતિની રેખા મળે, આડી મળે નહીં. બરાબર. ત્યાર પછી આવે z. તો z માં આપણને ન તો ઊભી સમમિતિની રેખા મળે ન તો આડી મળે. બરાબર. હવે આ જે મૂળાક્ષરો બાકી હતા એ આપણે લખી દઈએ. બરાબર. હવે v નો સમાવેશ શેમાં થશે? ઊભા દિશામાં આપણે જે ઊભી સમમિતિની રેખા આવે એમાં. ત્યાર પછી ડબલ, ત્યાર પછી x અને ત્યાર પછી y. બરાબર. y છે આપણે વિદ્યાર્થી મિત્રો આવો લખીશું અહીંયા, અને તો જ સમમિત થશો જણાશે. ત્યાર પછી હવે આડામાં x આવશે કારણ કે x નો સમાવેશ આડા અને ઊભા બંનેમાં થશે. બરાબર. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે c છે એમાં કીધેલું છે કે આડો અને ઊભો રેશો બંનેમાં આપણને આકાર છે એ સરખા દેખાતા હોય કે તો એમાં છે આપણે જોઈએ અહીંયા આપણે લખેલા છે. બરાબર. તો એમાં આપણે જોઈએ તો h આમાં પણ છે અને આમાં પણ છે. અહીંયા લખીએ મૂળાક્ષરો h, ત્યાર પછી i આમાં પણ છે અને આમાં પણ છે. તો એ લખીએ આપણે. ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો બીજો આકાર આવશે એ છે o. આમાં પણ છે અને આમાં પણ છે. તો એ લખીએ. અને ત્યાર પછી છેલ્લે છે x. બરાબર. કે જે બંનેમાં છે. આપણે લખી દઈએ કે આ જે મૂળાક્ષરો છે ઊભી સમમિતિની રેખા ધરાવે છે, આ મૂળાક્ષરો આડી સમમિતિની રેખા ધરાવે છે, અને આ જે મૂળાક્ષરો છે એ બંને સમમિતિની રેખા ધરાવે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છે લખી દઈએ એક લાઈન કે a h i n o t u v w x અને y મૂળાક્ષરો ઊભી સમમિતિની રેખા ધરાવે છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે બધા મૂળાક્ષરો છે જેમ કે b, c, d, e, h, i, o, k અને x એ છે આડી સમમિતિની રેખા ધરાવે છે. અને ત્યાર પછી h, i, o, x આટલા મૂળાક્ષરો છે એ આડી અને ઊભી બંને સમમિતિની રેખા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો મેં સાઈડમાં તમને અહીંયા છે છે ચિત્ર બતાવેલું છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે બધા મૂળાક્ષરો છે બરાબર a થી લઈને z સુધીના એમાં કયા મૂળાક્ષરમાં કઈ સમમિતિની રેખા આવે છે એ બધું દર્શાવેલું છે. બરાબર. તો તમે એમાંથી જોઈને પણ લખી શકો છો. હવે આપણે જોઈએ આપણે તો આપણે અહીંયા છે સ્વાધ્યાય 14.1 છે એ પૂરું થાય છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 14.2 ની થિયરી. એમાં આપણે પરિભ્રમણ વિશે માહિતી મેળવવાની છે. તો જોઈએ આપણે પરિભ્રમણ એટલે શું અને ત્યાર પછી પરિભ્રમણ કોણ એટલે શું. હવે આપણે જોઈએ પરિભ્રમણ કેન્દ્ર કોને કહેવાય, પરિભ્રમણીય સમમિતિ કોને કહેવાય અને ત્યાર પછી પરિભ્રમણ એટલે શું. તો પહેલું છે જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે તે બિંદુને વસ્તુનું પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોરસના ઉદાહરણ દ્વારા સમજીએ. આ ચોરસ છે, આને મારે પરિભ્રમણ કરાવવું છે, મતલબ ફેરવવું છે. બરાબર. તો હંમેશા યાદ રાખવું કે ચોરસ છે પરિભ્રમણ ક્યાંથી કરે તો એના
હોય બરાબર એ વિકર્ણના જે છેદ બિંદુ હોય ત્યાંથી તે પરિભ્રમણ કરે. એ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ છે તો ત્રિકોણ છે એમાં મધ્યગા એટલે તમને ખ્યાલ છે કે ત્રિકોણનું કોઈ શિરોબિંદુ હોય ત્યાંથી તેને સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. તો એક ત્રિકોણમાં કેટલી મધ્યગા હોય? 3. તો એ 3 મધ્યગાનું જે છેદ બિંદુ હોય બરાબર એ છેદ બિંદુ છે એ શું થાય? ત્રિકોણનું પરિભ્રમણ કેન્દ્ર. કારણ કે આ બિંદુથી છે આ જે ચોરસ છે પરિભ્રમણ કરશે મતલબ ફરશે અને આ જે ત્રિકોણ છે એનું મધ્ય બિંદુ છે ત્યાંથી એ ત્રિકોણ છે એ પરિભ્રમણ કરે મતલબ ફરશે બરાબર. એટલે એને કહેવાય એનું પરિભ્રમણ કેન્દ્ર. જુદા જુદા આકારોમાં પરિભ્રમણ કેન્દ્ર છે અલગ અલગ હોય છે. ચોરસમાં છે ત્રિકોણનું છેદ બિંદુ હોય છે અને જે ત્રિકોણ છે એમાં 3 મધ્યગાનું છેદ બિંદુ હોય છે. ત્યાર પછી આગળ કીધેલું છે કે જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તે ખૂણાની વસ્તુનું પરિભ્રમણ કોણ કહેવાય. એ મુદ્દો શીખતા પહેલા આપણે સમજીએ કે પરિભ્રમણ એટલે શું. તો 1/4 પરિભ્રમણ એટલે 90 અંશ, 1/2 પરિભ્રમણ એટલે 180 અંશ અને 3/4 પરિભ્રમણ એટલે 270 અંશ અને એક આખું પરિભ્રમણ એટલે 360 અંશ. હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 માં આપણે અગાઉ શીખેલા હતા બરાબર કે આ જે ખૂણો છે 90 અંશનો હોય ત્યાર પછી આટલો ખૂણો લો તો કેટલાનો થાય? 180 અંશનો અને જો આટલો ખૂણો લો તો કેટલાનો થાય? 270 નો અને જો આખો લઈ લો તો કેટલાનો થાય? 360 બરાબર. એમાં આપણે શીખેલા હતા કે જો ખાલી માત્ર આટલું કોઈ પણ વસ્તુ પરિભ્રમણ કરે ને એટલે એ પરિભ્રમણ કેટલું થાય? 1/4 અને જો અહીંથી શરૂઆત કરી અને આટલું પરિભ્રમણ કરે એટલે એ પરિભ્રમણ થાય 1/2 જેટલું. ખૂણો કેટલાનો બને? 180 અને જો 1/4 જેટલું પરિભ્રમણ કરે એટલે ખૂણો કેટલાનો બને? 90. હવે જો વસ્તુ અહીંથી શરૂ કરી અને આટલું પરિભ્રમણ કરે બરાબર આટલું પરિભ્રમણ કરે એટલે ખૂણો બનશે 270 નો અને પરિભ્રમણ થશે 3/4 જેટલું. અને ત્યાર પછી જો આખું વસ્તુ છે પરિભ્રમણ પૂરું કરે તો એક પરિભ્રમણ પૂરું થયું કહેવાય અને ખૂણો બને 360 અંશનો. હવે આ મુદ્દો સમજીએ આપણે. એને શું કીધું કે જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તે ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય બરાબર. પહેલા તો વસ્તુ છે એની શરૂઆત પરિભ્રમણથી ક્યાંથી કરવાની? વસ્તુને રાખવાની 0 અંશે બરાબર. ત્યાર પછી એને ધીમે ધીમે પરિભ્રમણ કરાવવાનું 90, ત્યાર પછી 180 નું, ત્યાર પછી 270 નું અને છેલ્લે આવશે 360 નું. આ રીતે છે આપણે કોઈ પણ વસ્તુને પરિભ્રમણ કરાવશું. ત્યાર પછી આગળ છે કે એક પરિભ્રમણ કરતા વસ્તુ પહેલા જેવી જ દેખાય તો આ વસ્તુમાં પરિભ્રમણીય સંયુક્તતા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ ચોરસ બરાબર. આ ચોરસ છે અત્યારે મૂળ સ્થિતિમાં છે. હવે જો આને 90 નું પરિભ્રમણ કરાવો બરાબર એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા અત્યારે આ ચોરસ છે. હવે હું 90 નું પરિભ્રમણ કરાવું તો પણ આ ચોરસ છે કેવો દેખાશે? આવો દેખાશે બરાબર. ત્યાર પછી હું આને 180 નું પરિભ્રમણ કરાવું અને ત્યાર પછી એને હું 270 નું કરાવું અને છેલ્લે અહીંયા મૂળ સ્થિતિમાં એ પાછો આવે. એટલે આ રીતે જો હું આને પરિભ્રમણ કરાવું તો કેટલી વાર છે ચોરસ એ મૂળ ચોરસ જેવો જ દેખાશે તો એને કહેવાય એનું પરિભ્રમણીય સમમિતિ. હવે જો આ પહેલા તો છે મૂળ સ્થિતિમાં તો ત્યાર પછી એને કેટલું પરિભ્રમણ કરાયું? 90 અંશનું અથવા તો 1/4 તો પણ એ કેવો દેખાય છે? મૂળ ચોરસ જેવો. ત્યાર પછી એને કેટલું પરિભ્રમણ કરાયું? 180 બરાબર. એટલે એટલો ફેરવો એટલે પરિભ્રમણ કેટલું થયું? 1/2 જેટલું થયું. ત્યાર પછી હું એને પાછું પરિભ્રમણ કરાવું એટલે કે ખૂણો બનશે 270 નો. પરિભ્રમણ કેટલું થશે? 3/4 જેટલું થશે બરાબર. તો પણ ચોરસ કેવો દેખાય છે? મૂળ સ્થિતિ જેવો જ દેખાય છે બરાબર. અને ત્યાર પછી છેલ્લે આખું પરિભ્રમણ પૂરું કરવું એટલે કે જ્યાં હતા ત્યાં પાછા આપણે આવી ગયા 360 અંશનો ખૂણો બન્યો અને એક પરિભ્રમણ પૂરું થયું. હવે આ દરમિયાન ચોરસ છે કેટલી વાર મૂળ ચોરસ જેવો જ દેખાય છે? તો કે ભાઈ 4 વાર. એની પરિભ્રમણીય સમમિતિ કેટલી થઈ? 4. અને એનો પરિભ્રમણ કોણ કેટલો થાય? 90. કારણ કે અહીંયા 90 છે ત્યાં મૂળ સ્થિતિ જેવો દેખાણો પાછા એમાં 90 દેખાણ ભલે કોણ 180 નો થયો એટલે એમાં નેખા કેટલા? 90. એટલે પાછો ત્યારે થયો ત્યારે પાછા એમાં 90 નેખા એટલે પાછો મૂળ સ્થિતિ જેવો દેખાણો અને પાછા છેલ્લે એમાં 90 નેખા એટલે કેવો થયો? જેવો હતો એવો જ દેખાણો. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો
તમારે શું કરવાનું? જો તમારે છે પરિભ્રમણ કોણ મેળવવું હોય ને તો તમારે પેલા આખું પરિભ્રમણ લેવાનું. કોઈ પણ આકાર છે એને આપણે આખું પરિભ્રમણ જ પૂરું કરાવીશું. બરાબર? એ આખું પરિભ્રમણ પૂરું કરાવે એ દરમિયાન કેટલી વખત છે આકારની મૂળ આકૃતિ જેવો દેખાય છે. બરાબર? એ આપણે જોવાનું. તો હવે ચોરસ છે એમાં કેટલી વખત દેખાણો? આપણને 4 વાર. તો 4 વાર દેખાણું એટલે આપણે જે કુલ પરિભ્રમણ છે 360 એને ભાગ્યા કેટલા કરે? એના 360 ભાગ્યા 4. તો 360 ભાગ્યા 4 કરીએ એટલે આપણને કેટલા મળે? 90. એટલે ચોરસ છે એનો પરિભ્રમણ કોણ થાય? 90. એવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ છે એનું હું તમને આ રીતે સમજાવતી નથી. આપણે જે સ્વાધ્યાય 14.2 માં જોવાનું છે ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે ખાલી એટલું કહ્યું કે ત્રિકોણ છે ને એનો આખો આપણે પરિભ્રમણ કરીએ ને ત્યારે 3 વખત છે એ આપણને એની મૂળ સ્થિતિ જેવો દેખાય. તો એનો આપણે પરિભ્રમણ કોણ મેળવવો હોય તો 360 ભાગ્યા કેટલા કરવાના? 3. આખું પરિભ્રમણ ફેરવીએ એમાં 3 વખત છે ત્રિકોણે એની જે મૂળ સ્થિતિ જેવો દેખાશે. તો 360 ભાગ્યા કેટલા કરવાના? આપણે 3. હવે 12 × 36 અને આ 0 ઉપર તો ત્રિકોણ છે એનો પરિભ્રમણ કોણ કેટલો આવશે? 120. બરાબર? એટલે આપણે જ્યારે ત્રિકોણ છે ને ફેરવીએ ને ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્યાંક છે 63 થોડોક રાખે ને ત્યારે એ મૂળ ત્રિકોણ જેવો દેખાય. એવી રીતે અહીંયા એક દેખાશે. બરાબર? એટલે કે 240 છે અને ત્યાર પછી છેલ્લે 360. એ છે દાખલા આવશે ત્યારે તમને સમજાવીશ. બરાબર? તો આ થઈ ગયા આપણી થિયરીના પોઈન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો હજી એક છે કે આખા પરિભ્રમણ દરમિયાન એટલે કે 360 અંશનું જ્યારે પરિભ્રમણ થાય ત્યારે આકૃતિ મૂળ આકૃતિ જેવી જેટલી વાર દેખાય એને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે પરિભ્રમણ કક્ષા. એ પોઈન્ટ છે આપણે એક લખી દઈએ એટલે આપણે અહીંયા થિયરી થશે પૂરી. એક પોઈન્ટ છે લખી લઈએ આપણે. વસ્તુના એક પરિભ્રમણ દરમિયાન એક પરિભ્રમણ એટલે 360 અંશ. બરાબર? વસ્તુ મૂળ વસ્તુ જેવી જ જેટલી વખત દેખાય તેને વસ્તુની પરિભ્રમણીય કક્ષા કહે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોયું હતું. બરાબર? ચોરસમાં કેટલી વખત પરિભ્રમણીય કક્ષા? 4. અથવા તો પરિભ્રમણીય સમમિતિ પણ કહી શકો કે પરિભ્રમણીય સમમિતિ છે ચોરસમાં કેટલી મળે? 4. એવી રીતે ત્રિકોણમાં કેટલી મળે? 3. તો એ અલગ અલગ આકારોમાં છે પરિભ્રમણીય કક્ષા અથવા તો પરિભ્રમણીય સમમિતિની રેખા અલગ અલગ મળે. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આપણી થિયરી પૂરી થાય છે. હવે તમે થોડુંક છે માહિતી વધારે જઈ પરિભ્રમણીય કક્ષા, પરિભ્રમણીય કેન્દ્ર અને પરિભ્રમણીય કોણ વિશે મેળવો. બરાબર? અને હવે વધારે છે આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોશું. પરિભ્રમણીય સમમિતિ. જ્યારે ઘડિયાળના કાંટા એક વર્તુળ ફરે ત્યારે તમે શું કહી શકો? તમે કહી શકો કે તે પરિભ્રમણ કરે છે. ઘડિયાળના ચંદાના કેન્દ્રને નિશ્ચિત બિંદુ લઈ ઘડિયાળના કાંટા ફક્ત એક જ દિશામાં પરિભ્રમણ કરે છે. ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એ કાંટાની દિશાનું પરિભ્રમણ કહેવાય છે, જ્યારે તેની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ છે. પંખાના પાંખિયાના પરિભ્રમણ વિશે તમે શું કહી શકો છો? શું તે ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે? અથવા તેઓ બંને દિશામાં પરિભ્રમણ કરે છે? જો તમે સાયકલના પૈડાને ફેરવો તો તે પરિભ્રમણ કરે છે. તે બંને દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરી શકે છે. જ્યારે કોઈ વસ્તુ પરિભ્રમણ કરે છે ત્યારે તેનો આકાર અને કદ બદલાતા નથી. પરિભ્રમણમાં નિશ્ચિત બિંદુની આસપાસ વસ્તુ ફરે છે
આ નિશ્ચિત બિંદુ એ પરિભ્રમણ કેન્દ્ર છે. ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ કેન્દ્ર કયું છે તેના વિશે વિચાર કરો. પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય છે? એક સંપૂર્ણ પરિભ્રમણ 360 અંશનું હોય છે, એ તમે જાણો છો. 1. અડધું પરિભ્રમણ. 2. ચોથા ભાગનું પરિભ્રમણ માટે પરિભ્રમણ કોણનું અંશ માપ કેટલું? અડધા પરિભ્રમણનો અર્થ છે કે 180 અંશ દ્વારા પરિભ્રમણ. ચોથા ભાગનું પરિભ્રમણ 90 અંશ દ્વારા થાય છે. જ્યારે 12 વાગે ત્યારે ઘડિયાળના કાંટા એકસાથે હોય છે. 3 વાગ્યા સુધીમાં મિનિટનો કાંટો 3 પૂર્ણ કાંટા ફરે, પરંતુ કલાકનો કાંટો માત્ર ચોથા ભાગનું પરિભ્રમણ જ કરે છે. તમે 6 વાગ્યાની તેમની સ્થિતિ વિશે શું કહી શકો છો? શું તમે ક્યારેય કાગળની ફરકડી બનાવી છે? આકૃતિમાં કાગળની ફરકડી સમમિતિ દેખાય છે, પરંતુ તમને સમમિતિની કોઈ પણ રેખા મળતી નથી. કોઈ પણ રીતે વાળવાથી તમને 2 સમાન અડધિયા મળતા નથી. તેમ છતાં જો તેને 90 અંશનું પરિભ્રમણ આપો તો ફરકડી સમાન જ દેખાશે. આપણે કહી શકીએ કે ફરકડીમાં પરિભ્રમણીય સમમિતિ છે. સંપૂર્ણ પરિભ્રમણમાં 4 સ્થાન ચોક્કસ હોય છે. પરિભ્રમણ કોણ 90 અંશ, 180 અંશ, 270 અંશ અને 360 અંશ. ત્યારે ફરકડી બરાબર એ જ દેખાય છે. આ કારણે આપણે કહી શકીએ કે ચોથી કક્ષાની પરિભ્રમણીય સમમિતિ છે. એક વધારે ઉદાહરણ પરિભ્રમણીય સમમિતિનું છે. આકૃતિમાં ચોરસનો એક ખૂણો P લો. ચાલો ચોરસના કેન્દ્ર આગળ દર્શાવેલી નિશાની સ્ટારની આસપાસ ચોથા ભાગનું પરિભ્રમણ કરાવીએ. આકૃતિ 1માં પ્રારંભિક સ્થિતિ છે. કેન્દ્ર આસપાસ 90 અંશનું પરિભ્રમણ કરાવતા આકૃતિ 2 મળે છે. અહીં P નું સ્થાન જુઓ. ફરી 90 અંશનું પરિભ્રમણ કરાવતા આકૃતિ 3 મળે છે. આ રીતે જ્યારે ચોથા ભાગના 4 પરિભ્રમણ પૂરા થાય છે ત્યારે ચોરસ તેની મૂળ સ્થિતિમાં આવે છે. તે હવે આકૃતિ 1 જેવી દેખાશે. દરેક વખતે P ના સ્થાન પરથી આ જોઈ શકાય છે. આમ ચોરસ તેના કેન્દ્ર વિશે ચોથી કક્ષાની પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. જુઓ કે 1. પરિભ્રમણનું કેન્દ્ર એ ચોરસનું કેન્દ્ર છે. 2. પરિભ્રમણનો કોણ 90 અંશ છે. 3. પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં છે. 4. પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 છે. 1. એ તમે સમભુજ ત્રિકોણ માટે પરિભ્રમણીય સમમિતિની કક્ષા કહી શકો છો? ઉકેલ: સમભુજ ત્રિકોણને મૂળ જેવો દેખાવાની બરાબર 3 સ્થિતિ પ્રાપ્ત થાય છે. આમ સમબાજુ ત્રિકોણ માટે પરિભ્રમણીય સમમિતિની કક્ષા 3 છે. બી. કેન્દ્ર આસપાસ 120 અંશ દ્વારા પરિભ્રમણ કરવામાં આવે ત્યારે એવી કેટલી સ્થિતિ મળે છે કે જેના પર ત્રિકોણ એક સરખો જ દેખાય? ઉકેલ: ત્રિકોણને કેન્દ્ર આસપાસ 120 અંશના ખૂણે પરિભ્રમણ કરવામાં આવે ત્યારે એક સરખો જ દેખાય એવી એક જ સ્થિતિ મળે છે. 2. નીચેનામાંથી કયા આકારમાં નિશાન કરેલા બિંદુ આગળ પરિભ્રમણીય સમમિતિ છે? ઉકેલ: એક પરિભ્રમણને અંતે વસ્તુ પહેલા જેવી જ દેખાય તો તે વસ્તુને પરિભ્રમણીય સમમિતિ હોય. ઉપરના તમામ આકારો 1, 2, 3 અને 4માં તેમના બિંદુ X આસપાસ પરિભ્રમણીય સમમિતિ છે. બે એક સરખા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એક કાગળ પર અને A', B', C', D' બીજા એક પારદર્શક કાગળ પર દોરો. તેમના વિકર્ણોના છેદબિંદુઓ અનુક્રમે O અને O' દર્શાવો. આ સમાંતર બાજુ ચતુષ્કોણોને એવી રીતે મૂકો કે જેથી A' A પર આવે, B' B પર આવે અને તેથી O'
O પર આવશે. હવે O બિંદુ પર એક ટાંકણી લગાવો. હવે પારદર્શક આકારને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો. એક પૂર્ણ આંટા દરમિયાન કેટલી વાર બંને આકારો બરાબર બંધ બેસતા આવે છે? પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કયો છે? 1. જ્યારે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં આકાર ફેરવીએ ત્યારે બે સ્થિતિ જોઈએ છીએ. A' એ A ઉપર, B A' એ C ઉપર આવે છે. પૂર્ણ પરિભ્રમણ 360 અંશ પૂરું કરતાં સમાંતર બાજુ ચતુષ્કોણ 2 વખત બરાબર બંધ બેસતો આવે છે. 2. સમાંતર બાજુ ચતુષ્કોણને પરિભ્રમણીય સમમિતતાનો ક્રમ 2 છે. જે બિંદુ પર ટાંકણી છે તે પરિભ્રમણ કેન્દ્ર છે. તે આ કિસ્સામાં વિકર્ણોનું છેદ બિંદુ છે. દરેક વસ્તુની પરિભ્રમણીય સમમિતિ 1 છે, કારણ કે તે 360 અંશના પરિભ્રમણ એટલે કે એક સંપૂર્ણ પરિભ્રમણ પછી સમાન સ્થિતિ ધરાવે છે. આવા કિસ્સામાં આપણને કોઈ રસ નથી. તમારી આસપાસ ઘણા આકારો છે જે પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે કેટલાક ફળોને કાપો છો ત્યારે મળતો આડછેદ એ પરિભ્રમણ સમમિતિ ધરાવે છે. તમે આકૃતિને ધ્યાનથી જોશો ત્યારે તમને આશ્ચર્ય થશે. એ ઉપરાંત રસ્તા પર દેખાતા ઘણા માર્ગ ચિહ્ન કે જે પરિભ્રમણીય સમમિતિ દર્શાવે છે. તમે આવા માર્ગ ચિહ્નોને ઓળખવાનો પ્રયત્ન કરો